Question number 114, 114. A solenoid of 0.4 meter length with 500 tons carries a current સોલેનોઇડ માટે લેન્થ L 0.4 મીટર છે with 500 tons એટલે n આપ્યું છે 500 carries a current of 3 ampere એટલે I ની વેલ્યુ છે 3 ampere. A coil of 10 tons એટલે આપણે કોઇલના ટર્નને n ડેશ કહીએ તો n ડેશ બરાબર 10 છે and radius 0.01 carries a current of 0.4 ampere. I dash is equal to 0.4 ampere. The torque required to hold the coil with its axis at right angle to that of the solenoid in the middle point of it is. એટલે અહીંયા તમને થીટા આપ્યું છે 90 ડિગ્રી. હવે સમજો કેસ આવો છે, એક સોલેનોઇડ છે, સોલેનોઇડની અક્ષ ઉપર એક કોઇલ છે n આંટાવાળી, બરાબર. તો કોઇલને આપણે આમ કરવાનું છે, આવી રીતે આમ હોલ્ડ કરવાની છે, એટલે કોઇલનો પૃષ્ઠ સદિશ આમ આવશે અને આના કારણે ચુંબકીય ક્ષેત્ર B સદિશ આમ હોય એટલે આ બે વચ્ચેનો ખૂણો છે તે આપણો 90 અંશનો થાય, A અને B વચ્ચે. આવી રીતે વાત છે. તો સોલેનોઇડ પોતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે એની અક્ષ ઉપર અને ચુંબકીય સમાન ચુંબક સોલેનોઇડની અતિ લાંબા સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન હોય. તો આ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર એક કોઇલ રાખેલી છે. તો કોઇલ ઉપર લાગતું ટોર્ક ટો બરાબર B ના sin થીટા. તો પહેલા આપણે B શોધીએ, સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર, અને એના પરથી પછી કોઇલ પર લાગતું ટોર્ક શોધીએ. તો સોલેનોઇડ ના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું સમાન ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 ni સૂત્ર છે, પણ સ્મોલ n એટલે કેપિટલ N by L, એટલે μ0 ni upon L. હવે μ0 એટલે 4 pi into 10 raised to minus 7, n ની વેલ્યુ છે 500, I ની વેલ્યુ છે 3 એમ્પિયર અને L ની વેલ્યુ છે 0.4. તો અહીંયા આ 4 4 કેન્સલ થાય, આ 10 ની -1 ઘાત 10 ની -1 ઘાત અહીંયા કેન્સલ થાય, આ 10 ની -6 ઘાત અને આ બે 0 કેન્સલ થાય, એટલે 10 ની -4 ઘાત થાય. 5 into 3 એટલે 15 pi into 10 raised to minus 4 ટેસ્લા. આ ચુંબકીય ક્ષેત્ર થયું. આ ચુંબકીય ક્ષેત્રને કારણે ગૂંચળા પર લાગતું ટોર્ક, તો ગૂંચળાનું ખૂણાવર્તન ન થવા દેવું જોઈએ, તો એટલું જ પ્રતિ ટોર્ક એના ઉપર લગાડવું પડે. એટલે ગૂંચળા પર લાગતું ટોર્ક ટો બરાબર BINA sin થીટા. NIB એ sin થીટા હતો, તો B ના sin થીટા. તો B ની વેલ્યુ આપણે શોધી 15 પાઈ ગુણાકારમાં 10 ની -4 ઘાત. હવે અહીંયા જો B ના sin થીટા સૂત્ર લખ્યું છે, પણ આપણે એમાં I માટે આપણે અહીંયા I ડેશ લીધેલું છે, N માટે N ડેશ લીધેલું છે, અને A એટલે પાઈ r સ્ક્વેર. તો આપણે અહીંયા આમ લખશું B I ડેશ N ડેશ પાઈ r સ્ક્વેર sin 90, કારણ કે થીટાની વેલ્યુ છે 90 અંશની છે. એનો ગૂંચળાનો અથવા તો કોઇલનો પૃષ્ઠ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ રૂપે એવી રીતે રહે, એવી રીતે ગૂંચળાને જાળવી રાખવું છે.
તો એ સ્થિતિમાં ગુચડા પર લાગતું ટોર્ક એ bi ડેશ n ડેશ a sin થીટા એની વેલ્યુ પાઈ r સ્ક્વેર અને થીટાની વેલ્યુ 90 ડિગ્રી આવે. sin 90 એટલે 1 થાય. તો આ 15 પાઈ * 10⁻⁴ એ આપણે b ની કિંમત મૂકી. i ડેશ ની કિંમત 0.4, n ડેશ ની કિંમત 10, પછી પાઈ r સ્ક્વેર, તો આ પાઈ r સ્ક્વેર એટલે 0.01 એનો સ્ક્વેર. હવે સમજો આ 0.4 into a 10 એટલે આ 4 થઈ જશે. 15 ગુણાકારમાં 4 એટલે 60. પાઈ into પાઈ એટલે પાઈ સ્ક્વેર. 10 ની -4 ઘાત અને આ 10 ની -2 ઘાત એનો વર્ગ એટલે 10 ની -4 ઘાત. આ -4 ઘાત ને આ -4 ઘાત એટલે 10 ની -8 ઘાત. જો આ 0 0 કેન્સલ કરીએ તો 6 પાઈ સ્ક્વેર into 10⁻⁷ ન્યૂટન મીટર. હવે ઓપ્શન જોઈએ. 6 પાઈ સ્ક્વેર into 10⁻⁷ ન્યૂટન મીટર એટલે આપણો આન્સર આવે છે A. તો આન્સર A. લખી નાખો. Question number 115. A uniform magnetic field of 1000 Gauss એટલે તમને આપ્યું છે B is equal to 1000 Gauss. હવે જો ગોસ એ પણ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર છે. એ CGS એકમ છે. 1 Gauss is equal to 10⁻⁴ ટેસ્લા થાય. એટલે અહીંયા B ની વેલ્યુ 1000 into 10⁻⁴ ટેસ્લા means 10⁻⁻1 ટેસ્લા થશે. બરાબર. established along the positive z direction plus z દિશામાં. A rectangular loop of sides 10 cm એટલે L બરાબર 10 cm એટલે A બરાબર L સ્ક્વેર એટલે 100 cm સ્ક્વેર એટલે 100 into 10⁻⁴ મીટર સ્ક્વેર એટલે 10⁻² મીટર સ્ક્વેર. સોરી 10 cm and 5 cm એટલે બ્રેડથ છે 5 cm. તો આ થશે LB એટલે 50 into 10⁻⁴ meter square. Carries a current of 12 ampere. I is equal to 12 ampere. What is the torque on the loop as shown in the figure? એટલે ટોર્ક આપણને પૂછેલું છે. હવે ફિગર જુઓ. તમને ફિગર આવી આપેલી છે. અહીંથી આમ પ્રવાહ જાય છે, આમ જાય છે, આમ જાય છે, આમ જાય છે. અહીંયા તમને કીધેલું છે B, આ Z અક્ષ, આ Y અક્ષ, આ X અક્ષ. હવે જો પ્રવાહ આમ કરવું એટલે પ્રવાહની દિશામાં આપણે આમ મુઠ્ઠી બંધ કરીએ તો સમતલને સમાંતર અથેળી રાખી અને પ્રવાહની દિશામાં મુઠ્ઠી બંધ કરીએ તો અંગૂઠો જે દિશા દર્શાવે એ આપણો A સદિશ થાય. એટલે A સદિશ બે સમતલને લંબ રૂપે આમ થશે. તો A સદિશ અને આ B સદિશ વચ્ચેનો ખૂણો થીટા 0 થાય. તો અહીંયા થીટા બરાબર 0 ડિગ્રી છે, માટે ટો બરાબર BI અને sin થીટા એટલે કે BI એ sin 0 એટલે 0 થાય. એટલે આ BI અને
0 એટલે આન્સર આવશે 0 0 એ એટલે આનું બધું કઈ કામ જ નથી મેઇન પોઈન્ટ જ આ છે આકૃતિનો આ a સદિશ અને આ b સદિશ તો આ બે વચ્ચેનો ખૂણો જો 0 અંશ હોય તો ટોર્ક 0 થાય મતલબ શું સમજો સપોઝ હું એમ કહું કે ભાઈ આમ ગૂંચળું છે આમ તાર વીંટાળેલો છે બરાબર તો ગૂંચળામાંથી ગૂંચળાના સમતલને લંબરૂપે ચુંબકીય ક્ષેત્ર દાખલ થતું હોય કે બહાર નીકળતું હોય ત્યારે હંમેશા ટોર્ક 0 હોય એ સિવાયનો કોઈ બી ખૂણો હોય જ્યારે ચુંબકીય ક્ષેત્ર છે એ ગૂંચળાના સમતલમાંથી આમ પાસ થતું હોય ત્યારે ટોર્ક મહત્તમ હોય ગૂંચળાના સમતલને આવી રીતે આમ પાસ થતું હોય ચુંબકીય ક્ષેત્ર તો મહત્તમ હોય એટલે ગૂંચળાના સમતલને સમાંતર જ્યારે બી સદિશ હોય ત્યારે થીટાની વેલ્યુ 90 ડિગ્રી આવે ત્યારે ટોર્ક મહત્તમ હોય જ્યારે ગૂંચળાના સમતલને લંબરૂપે ચુંબકીય ક્ષેત્ર હોય ત્યારે એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો 0 થાય બીના sin થીટા એમાં sin 0 એટલે 0 ત્યારે ટોર્ક 0 હોય અને એ સિવાયની કોઈ બી ખૂણા માટે એ વચ્ચેની કોઈ બી કિંમત આવે થીટાની જે બી આવે બીજી એક વસ્તુ ધ્યાન રાખો ઘણી વખત તમને એમ કીધેલું હોય ભાગ ગૂંચળું છે બરાબર આ આપણો એ સદિશ થશે હવે તમને એમ કીધું હોય કે ચુંબકીય ક્ષેત્ર એ ગૂંચળાના સમતલ સાથે 30 અંશનો ખૂણો બનાવ્યો છે તો થીટા 30 નહીં લેવાનો ત્યારે થીટા 60 લેવાનો કારણ કે ગૂંચળાના સમતલ સાથે જ્યારે ખૂણો બને ત્યારે થીટાની વેલ્યુ 90 માઇનસ એ ખૂણો થાય સમજો હું એ આકૃતિથી સમજાવું હું એમ કહું કે આ બી સદિશ છે બરાબર તો આ એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો થીટા થાય પણ આ સમતલ સાથેનો ખૂણો છે સપોઝ આલ્ફા કહીએ તો આલ્ફા છે એ સમતલ સાથેનો ખૂણો અને આ થીટા છે એ સદિશ સાથેનો ખૂણો તો બી સદિશ એ સદિશ સાથે બનાવેલો ખૂણો એને આપણે થીટા કહેવાનો છે અને એ કિંમત અહીંયા મૂકવાની છે સમતલ સાથે 90 અંશનો ખૂણો બનાવે મતલબ થીટા બરાબર 0 તો યાદ રાખો હંમેશા થીટા પ્લસ આલ્ફા બરાબર 90 ડિગ્રી થાય એટલે થીટાની વેલ્યુ 90 માઇનસ આલ્ફા થાય તો જ્યારે તમને એમ કીધું હોય કે ગૂંચળાના સમતલ સાથે ચુંબકીય ક્ષેત્ર થીટા ખૂણો આપણે 30 અંશ બનાવે છે 40 અંશ બનાવે છે કંઈ બી ખૂણો બનાવે છે એમ કીધેલું હોય તો એ તમને આલ્ફા આપ્યો છે સમતલ સાથે બનાવેલો ખૂણો મતલબ આલ્ફા આપ્યો છે એ સદિશ સાથે બનાવેલો ખૂણો મતલબ પૃષ્ઠના લંબ સાથે બનાવેલો ખૂણો તો એ થીટા આપ્યો છે આપણે હંમેશા થીટાની કિંમત મૂકવાની છે અહીંયા ખ્યાલ આવી ગયો એટલે જો આ ખૂણો આપ્યો હોય તો તમારે એને 90 માંથી બાદ કરવાનો ત્યારે થીટા મળે ક્લિયર કોઈ કન્ફ્યુઝન લખી નાખો Question number 116. A circular coil of 20 tons and radius 10 cm is placed in a uniform magnetic field of 0.10 Tesla. એને આપ્યું છે 20 tons. Radius R is equal to 10 cm. Uniform magnetic field B is equal to 0.1 Tesla. Normal to the plane of the coil એટલે કોઇલના પ્લેનને સપોઝ હું એમ કહું કે ભાઈ આ કોઇલ છે લંબચોરસ કોઇલ છે તો કોઇલના પ્લેનને નોર્મલ એટલે બી સદિશ આમ છે તો એ સદિશ બી આપણો આ દિશામાં થાય મતલબ થીટા બરાબર 0 થાય તો થીટાની વેલ્યુ 0 છે if the current in the coil is 5 ampere એટલે I બરાબર 5 એમ્પિયર
the total torque on the coil will be, તો એ 0 થશે. તો બરાબર BIN એ sin થીટા પર થીટાની વેલ્યુ 0 છે એટલે BIN એ sin 0 એટલે 0. તો આમાં બી આન્સર આવશે A. મેગ્નેટિક ફિલ્ડ છે એ નોર્મલ ટુ ધ પ્લેન ઓફ કોઇલ છે એટલે મેગ્નેટિક ફિલ્ડ છે એ આપેલું પ્લેન છે તો પ્લેન ને લંબરૂપે, તો ક્ષેત્રફળ બી પ્લેન ને લંબરૂપે જ હોય એટલે બે વચ્ચેનો ખૂણો થીટાની વેલ્યુ 0 થાય. લખી નાખો. Question number 117. A rectangular coil of sides 2 cm and 3 cm, એટલે area length into breadth, એટલે 2 into 3, એટલે 6 cm square, respectively has 10 turns in it, એટલે n ની value 10 turns. It carries a current of 1 ampere, એટલે I is equal to 1 ampere. And is placed in a uniform magnetic field of 0.2 Tesla. B is equal to 0.2 Tesla. In such a manner that its plane makes an angle 60 degree with the field direction. मतलब ગૂંચળાનું પ્લેન સમતલ એ ફિલ્ડ સાથે 60 નો ખૂણો બનાવે છે. મેં તમને કીધેલું સમતલ છે એ 60 નો ખૂણો બનાવે મતલબ આલ્ફા આપ્યું છે, થીટા નથી આપ્યું. તો અહીંયા તમારે આલ્ફા જ લખવાનો. આલ્ફા બરાબર 60 ડિગ્રી મતલબ થીટા બરાબર 90 માઇનસ આલ્ફા એટલે કે 90 માઇનસ 60 30 ડિગ્રી. સમજો સમતલ એટલે આપણે આમ જ સમતલ બતાવી દેવાનું. બરાબર. સમતલ સાથે બી સદિશ છે એ 60 નો ખૂણો બનાવે છે આ સમતલનો, અને આપણે જોઈએ છે આ એ સાથેનો ખૂણો. તો આ થીટા હોય તો એને 90 માંથી 60 બાદ કરો તો થીટા મળે. The torque on the loop is, ટો પૂછેલું છે. હવે ટોર્ક નું સૂત્ર લખવાનું છે. ટો ઇઝ ઇક્વલ ટુ b ના sin થીટા. b ની વેલ્યુ છે 0.2, i ની વેલ્યુ છે 1 એમ્પિયર, n ની વેલ્યુ છે 10, a ની વેલ્યુ છે 6 સેન્ટીમીટર સ્ક્વેર એટલે 10⁻⁻⁴ વડે ગુણવું પડે મીટર સ્ક્વેર, અને sin 30 ડિગ્રી. હવે sin 30 એટલે 1/2, 0.2 into 10 into 6 into 10⁻⁻⁴ into 1/2. આ બે કેન્સલ એટલે આ 0.1. 0.1 into 10 એટલે 1. તો 6 into 10⁻⁴ ન્યૂટન મીટર એવો આપણો આન્સર આવે. 6.0 into 10⁻⁴ ન્યૂટન મીટર એટલે આન્સર આવશે A. લખી નાખો. Question number 118. The torque required to hold a small circular coil of 10 tons તો કોઇલ માટે છે n ની વેલ્યુ, અથવા આપણે એને n ડેશ કહીએ તો n ડેશ બરાબર 10 tons, એરિયા a ડેશ 1 mm સ્ક્વેર એટલે 10⁻⁶ ઘાત મીટર સ્ક્વેર, and carrying a current I dash 21/44 ampere is in the middle of a long solenoid of, હવે આ લોંગ સોલેનોઇડ માટેની વાત છે,
તો એના માટે n ની વેલ્યુ આટાની સંખ્યા આપેલી છે 10 ડાયરેક્ટ જ સ્મોલ n આપ્યું છે, ટર્ન્સ પર મીટર એટલે સ્મોલ n આપી દીધું છે. તો સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ 10⁻³ ટર્ન્સ પર મીટર, એટલે 10⁻³ આટા પ્રતિ મીટર એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા આપી છે. કેરિંગ એ કરંટ ઓફ 2.5 એમ્પિયર, એટલે આ આપેલું છે 2.5 એમ્પિયર, with its axis perpendicular to the axis of solenoid. કોઇલની અક્ષ અને સોલેનોઇડની અક્ષ એકબીજાને લંબ રૂપે છે, એટલે અહીંયા તમને આકૃતિ બી આપેલી જ છે. આ સોલેનોઇડ છે, તો અહીંયા તમને આ કોઇલની અક્ષ છે અને આ કોઇલ છે, એટલે આ આમ છે કોઇલની અક્ષ અને સોલેનોઇડની અક્ષ આમ છે, એટલે બે વચ્ચેનો ખૂણો કેવો, આનો પૃષ્ઠ સદિશ એ સદિશ આમ થાય, અને ચુંબકીય ક્ષેત્ર હંમેશા સોલેનોઇડની અક્ષને સમાંતર હોય, એટલે એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો થીટાની વેલ્યુ કેટલી આવશે, 90 ડિગ્રી આવશે. તો પેલા સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર આપણે આવો એક દાખલો આગળ કરેલો જ છે. સોલેનોઇડ ની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર હતો, તો સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 ni, એટલે 4π × 10⁻⁻⁷, n ની વેલ્યુ 10⁻³ i ની વેલ્યુ 2.5. 2.5 × 4 એટલે 10 અને આ 10⁻³ એટલે 10⁻⁴ થાય, 10⁻⁴ ને -7 એટલે 10⁻³ તો પાઈ ગુણાકારમાં 10⁻³ ટેસ્લા. હવે આ ચુંબકીય ક્ષેત્રને લીધે કોઇલ પર લાગતું ટોર્ક, તો આ ચુંબકીય ક્ષેત્રને લીધે કોઇલ પર લાગતું ટોર્ક τ ઇઝ ઇક્વલ ટુ b ના sin થીટા. તો b ની વેલ્યુ π × 10⁻⁻�3. અહીંયા આપણે આ n ડેશ a ડેશ i ડેશ લખીએ, તો i ડેશ ની વેલ્યુ 21/44. જો આ 21/44 લખીએ તો આપણને ખ્યાલ આવી જાય 22/7 પાઈ ની વેલ્યુ મૂકો તો 22/7 મૂકો તો 22/44 કેન્સલ થાય, એટલે આ પાઈ ની લખવાનું, 22/7 લખવાનું. બરાબર. આ 21/44, n એટલે 10, a એટલે 10⁻⁶, sin 90 એટલે 1, થીટા બરાબર 90 છે એટલે 1 ડાયરેક્ટ લખી નાખીએ. તો અહીંયા લખી નાખો sin થીટા બરાબર, તો આ 22 અને 44 એટલે આ 2 થશે. અહીંયા 2 અને આ 5, આ 7 અને આ 3, એટલે આ 15 10⁻⁹ એટલે 1.5 × 10⁻⁸ ન્યૂટન મીટર. તો આપણો આન્સર છે 1.5 × 10⁻⁸ ન્યૂટન મીટર, એટલે કે બી. તો આન્સર બી. લખી નાખો.
Question number 119. A galvanometer has the resistance of 5 ohm and a full scale deflection is produced by 15 milliamperes. What resistance may be connected in series with it to enable it to read 1.5 volt? એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ આપેલો છે G 5 ઓહમ. ફૂલ સ્કેલ ડિફ્લેક્શન થાય છે, મતલબ ફૂલ સ્કેલ ડિફ્લેક્શન થાય એટલે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા, જે પ્રવાહ પસાર કરવાથી ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે એને ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા Ig કહેવાય. તો Ig આપેલું છે 15 મિલી એમ્પિયર, એટલે 15 into 10⁻³ એમ્પિયર. What resistance may be connected in series with it to enable it to read? હવે એટલે શ્રેણી અવરોધ શોધવાનો છે RS, અને વોલ્ટમીટરની રેન્જ એટલે કે વોલ્ટમીટર છે 1.5 વોલ્ટ રીડ કરી શકે એને વોલ્ટમીટરની રેન્જ કહેવાય. તો એ 1.5 V ની વેલ્યુ. તો RS નું સૂત્ર છે RS = V/Ig - G. જો G અવરોધ હોય છે અને Ig જેટલી પ્રવાહ ક્ષમતા હોય એવા ગેલ્વેનોમીટરને વોલ્ટમીટરમાં કન્વર્ટ કરવું હોય તો હું એમ કહું કે 0 થી 10 વોલ્ટ માપે એવું વોલ્ટમીટર બનાવવું છે તો V = 10 લેવાનું, એની અપર લિમિટ લેવાની. હું એમ કહું કે 0 થી 1000 વોલ્ટ માપે એવું વોલ્ટમીટર બનાવવાનું છે તો V = 1000 લેવાનું. તો V ને એની વોલ્ટેજ ક્ષમતા કહેવાય. V ને એની વોલ્ટેજ ક્ષમતા કહેવાય. તો આપણે વોલ્ટેજ ક્ષમતા શોધવાની છે, અથવા તો વોલ્ટેજ ક્ષમતા આ 1.5 છે, RS શોધવાનો છે. તો અહીંયા 1.5 Ig ની વેલ્યુ 15 into 10⁻³ G ની વેલ્યુ 5. હવે અહીંયા 1.5 એટલે આ 10⁻³ એને બી એક અહીંયા લઈ આવી તો 10⁻² ના 1.5 થઈ જાય, બે કેન્સલ. 10 ની -2 ઘાત ઉપર જાય તો પ્લસ થાય, તો 10⁻² એટલે 100. 100 - 5 એટલે 95 ઓહમ. તો આપણો આન્સર આવશે 95 ઓહમ. એ લખી નાખો. Question number 120. A galvanometer has a current sensitivity of 1 milliampere per division. ટૂંકમાં I/5. I/5 ની વેલ્યુ આપી છે 1 milliampere per division. A variable shunt is connected across the galvanometer and the combination is put in series with the resistance of 500 ohm and a cell of internal resistance 1 ohm. It gives a deflection of 5 division for shunt of 5 ohm and 20 division for the shunt of 25 ohm. The EMF of the cell is. The variable shunt is connected across the galvanometer. એટલે હું એમ કહું કે ભાઈ આ galvanometer છે, એનો અવરોધ G છે, એની સાથે એક વેરિયેબલ શન્ટ મૂકેલો છે એટલે કે અહીંનો અવરોધ બદલી શકાય એમ છે. આ વેરિયેબલ શન્ટ છે S. એની સાથે 500 ઓહમનો એક અવરોધ મૂકેલો છે. R = 500 ઓહમ અવરોધ શ્રેણીમાં છે. આખા જોડાણને એક જેનું EMF E હોય અને એનો આંતરિક અવરોધ R હોય, જ્યાં આંતરિક અવરોધ આપેલો છે 1 ઓહમ, બરાબર, એવી બેટરી સાથે જોડેલું છે. એટલે આવો પરિપથ છે. જો શન્ટ વેરિયેબલ છે અને ગેલ્વેનોમીટર સાથે સમાંતર જોડેલો છે. આ સમાંતર જોડાણ સાથે શ્રેણીમાં એક 500 ઓહમનો અવરોધ જોડેલો છે અને આની સાથે એક બેટરી જોડેલી છે જેનું EMF E છે અને આંતરિક અવરોધ 1 ઓહમ છે. હવે શું કહે છે?
It gives a deflection of 5 division for shunt of 5 ohm. એટલે જ્યારે phi 1 ની વેલ્યુ 5 ડિવિઝન હોય ત્યારે શન્ટ ની વેલ્યુ S1 આપણે કહીએ તો એ 5 ઓહમ છે અને phi 2 ડિવિઝન ની વેલ્યુ જ્યારે 20 ડિવિઝન નું ટૂંકમાં આવર્તન મળે છે. ક્યારે 20 ડિવિઝન નું આવર્તન મળે છે? જ્યારે શન્ટ ની વેલ્યુ 25 ઓહમ હોય. તો EMF ઓફ ધ સેલ એ આપણો ક્વેશ્ચન માર્ક છે. હવે સમજો આ ક્વેશ્ચન જેટલું ધારીએ છીએ એટલું ઈઝી નથી, થોડો કોમ્પ્લિકેટેડ છે. પહેલા તો હું તમને એમ કહું કે જ્યારે હું આ શન્ટ છે એટલે સપોઝ અહીં આપણે આમ રિયોસ્ટેટ છે વિચારીએ કે શન્ટની વેલ્યુ હતો તો અહીંથી આપણે આમ વેલ્યુ એની બદલાવી શકીએ એમ છે, અથવા તો અહીં અવરોધ પેટી મૂકી છે તો અવરોધ પેટીમાંથી હું જ્યારે 5 ઓહમ ખેંચી લઉં એટલે કે શન્ટનું S નું મૂલ્ય જ્યારે 5 ઓહમ હોય ત્યારે ગેલ્વેનોમીટરનું રીડિંગ 5 ડિવિઝન છે. હવે ડિવિઝનના ટર્મ્સમાં જ્યારે તમને રીડિંગ આપ્યું હોય અને ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ મારે શોધવો હોય I, તો હું શું કરીશ? તો મને ખબર છે 1 મિલી એમ્પિયર પ્રતિ ડિવિઝન એટલે એક ડિવિઝન એટલે 1 મિલી એમ્પિયર. તો 5 ડિવિઝન એટલે કેટલા મિલી એમ્પિયર? 5 મિલી એમ્પિયર. તો 20 ડિવિઝન એટલે કેટલા મિલી એમ્પિયર? 20 મિલી એમ્પિયર. એક ડિવિઝન એટલે 1 મિલી એમ્પિયર. તો 5 ડિવિઝન એટલે 5 મિલી એમ્પિયર અને 20 ડિવિઝન એટલે 20 મિલી એમ્પિયર. બરાબર. તો આપણે I1 કહીએ તો એ 1 મિલી એમ્પિયર પર ડિવિઝન ઇન્ટુ 5 ડિવિઝન એટલે આ 5 મિલી એમ્પિયર થાય. અને I2 કહીએ જ્યારે પ્રવાહ આ phi 2 છે ટૂંકમાં S2 અવરોધ જોડેલો છે ત્યારે પ્રવાહ I1 ડેશ કહીએ, I1 ડેશ, ત્યારે આ 1 મિલી એમ્પિયર અપોન ડિવિઝન ઇન્ટુ 20 ડિવિઝન એટલે 20 મિલી એમ્પિયર થશે. સમજો જ્યારે હું S ની વેલ્યુ S1 રાખું છું ત્યારે આમાંથી વહેતો પ્રવાહ I1 છે, આમાંથી વહેતો પ્રવાહ I2 છે. ત્યારે આ S1 વેલ્યુ છે. પછી જ્યારે હું આ S2 વેલ્યુ કરીશ આ 25 ઓહમ ત્યારે આ I1 ડેશ થશે, I2 ડેશ થશે. પડી સમજ? જ્યારે આ વેલ્યુ S1 છે ત્યારે આ ડેશ ડેશ નથી, ટૂંકમાં I1 અને I2 પ્રવાહો છે. અને જ્યારે આ S2 કરીશ ત્યારે I1 ડેશ ને I2 ડેશ છે. ઇઝ ઇટ ક્લિયર? હવે આપણે આગળ વધીએ. શું શોધવું છે? E. બરાબર. E નથી અને G નથી. ગેલ્વેનોમીટરનો અવરોધ આપણી પાસે છે જ નહીં. એટલે મારે G અને E બે અનનોન છે તો મારે બે સમીકરણ બનાવવા પડે. તો બે સમીકરણ બનાવવા માટેની મને વિગત અહીં આપેલી જ છે. સમીકરણ કેવી રીતે બનાવવા તે ઇમ્પોર્ટન્ટ છે. હવે સમીકરણ કેવી રીતે બનાવવા તે જોઈએ. હવે ધ્યાન આપજો. આ I1 અને I2 નહીં, તમને એમ આપેલું છે કરંટ સેન્સિટિવિટી 1 મિલી એમ્પિયર પર ડિવિઝન એટલે આ તો આખી જ વસ્તુ ગેલ્વેનોમીટર ની અંદર છે એક્ચ્યુઅલી, એમ ગણાય. તો આ I1 કહેવાય. આ I1 I2 લેવું જ નથી. તો I1 ની વેલ્યુ શું થશે? EMF E એના છેદમાં અહીંયા જ આપણે ટૂંકમાં જ્યારે આ S છે ત્યારે આ I1 છે એ આ ગડબડ છે. આ કઈ કહેવાની જરૂર નથી. કારણ કે ગેલ્વેનોમીટરનો ટોટલ પ્રવાહ છે એ 1 મિલી એમ્પિયર પ્રતિ ડિવિઝન છે. મતલબ ટોટલ જ્યારે શન્ટ જોડીએ
ત્યારે એનું રીડિંગ છે એને અનુરૂપ આવશે. તો આખું એમીટર બને. ક્વેશ્ચન નંબર 120. A galvanometer has a current sensitivity of 1 milliampere per division. ટૂંકમાં I/5 ની વેલ્યુ આપી છે 1 મિલિએમ્પિયર પર ડિવિઝન. A variable shunt is connected across the galvanometer and the combination is put in series with the resistance of 500 ohm and a cell of internal resistance 1 ohm. It gives a deflection of 5 division for shunt of 5 ohm and 20 division for the shunt of 25 ohm. The EMF of the cell is. The variable shunt is connected across the galvanometer. એટલે હું એમ કહું કે ભાઈ આ galvanometer છે, એનો અવરોધ G છે, એની સાથે એક વેરિયેબલ શન્ટ મૂકેલો છે, એટલે કે અહીંનો અવરોધ બદલી શકાય એમ છે. આ વેરિયેબલ શન્ટ છે S. એની સાથે 500 ઓહમ નો એક અવરોધ મૂકેલો છે. R બરાબર 500 ઓહમ અવરોધ શ્રેણીમાં છે. આખા જોડાણને એક જેનું EMF E હોય અને એનો આંતરિક અવરોધ R હોય, જ્યાં આંતરિક અવરોધ આપેલો છે 1 ઓહમ, બરાબર, એવી બેટરી સાથે જોડેલું છે. એટલે આવો પરિપથ છે. જો શન્ટ વેરિયેબલ છે અને ગેલ્વેનોમીટર સાથે સમાંતર જોડેલો છે. આ સમાંતર જોડાણ સાથે શ્રેણીમાં એક 500 ઓહમનો અવરોધ જોડેલો છે અને આની સાથે એક બેટરી જોડેલી છે જેનું EMF E છે અને આંતરિક અવરોધ 1 ઓહમ છે. હવે શું કહે છે? It gives a deflection of 5 division for shunt of 5 ohm. એટલે જ્યારે phi1 ની વેલ્યુ 5 ડિવિઝન હોય ત્યારે શન્ટની વેલ્યુ S1 આપણે કહીએ તો એ 5 ઓહમ છે અને phi2 ડિવિઝનની વેલ્યુ જ્યારે 20 ડિવિઝનનું ટૂંકમાં આવર્તન મળે છે. ક્યારે 20 ડિવિઝનનું આવર્તન મળે છે? જ્યારે શન્ટની વેલ્યુ 25 ઓહમ હોય. તો EMF ઓફ ધ સેલ એ આપણો ક્વેશ્ચન માર્ક છે. હવે સમજો આ ક્વેશ્ચન જેટલું ધારીએ છીએ એટલું ઈઝી નથી, થોડો કોમ્પ્લિકેટેડ છે. પહેલા તો હું તમને એમ કહું કે જ્યારે હું આ શન્ટ છે એટલે સપોઝ અહીં આપણે આમ રિયોસ્ટેટ જેમ વિચારીએ કે શન્ટની વેલ્યુ હતો તો અહીંથી આપણે આમ વેલ્યુ એની બદલાવી શકીએ એમ છે, અથવા તો અહીં અવરોધ પેટી મૂકી છે તો અવરોધ પેટીમાંથી હું જ્યારે 5 ઓહમ ખેંચી લઉં એટલે કે શન્ટનું S નું મૂલ્ય જ્યારે 5 ઓહમ હોય ત્યારે ગેલ્વેનોમીટરનું રીડિંગ 5 ડિવિઝન છે. હવે ડિવિઝનના ટર્મ્સમાં જ્યારે તમને રીડિંગ આપ્યું હોય અને ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ મારે શોધવો હોય I, તો હું શું કરીશ? તો મને ખબર છે 1 મિલિએમ્પિયર પ્રતિ ડિવિઝન, એટલે એક ડિવિઝન એટલે 1 મિલિએમ્પિયર, તો 5 ડિવિઝન એટલે કેટલા મિલિએમ્પિયર? 5 મિલિએમ્પિયર. તો 20 ડિવિઝન એટલે કેટલા મિલિએમ્પિયર? 20 મિલિએમ્પિયર. એક ડિવિઝન એટલે 1 મિલિએમ્પિયર, તો 5 ડિવિઝન એટલે 5 મિલિએમ્પિયર અને 20 ડિવિઝન એટલે 20 મિલિએમ્પિયર, બરાબર. તો આપણે I1 કહીએ તો એ 1 મિલિએમ્પિયર પર ડિવિઝન ઇન્ટુ 5 ડિવિઝન એટલે આ 5 મિલિએમ્પિયર થાય. અને I2 કહીએ જ્યારે પ્રવાહ આ phi2 છે ટૂંકમાં S2 અવરોધ જોડેલો છે ત્યારે પ્રવાહ I1 ડેશ કહીએ, I1 ડેશ, ત્યારે આ 1 મિલિએમ્પિયર અપોન ડિવિઝન ઇન્ટુ 20 ડિવિઝન એટલે 20 મિલિએમ્પિયર થશે. સમજો જ્યારે હું S ની વેલ્યુ S1 રાખું છું ત્યારે આમાંથી વહેતો પ્રવાહ I1 છે, આમાંથી વહેતો પ્રવાહ I2 છે. ત્યારે આ S1 વેલ્યુ છે. પછી જ્યારે હું આ S2 વેલ્યુ કરીશ આ 25 ઓહમ ત્યારે આ I1 ડેશ થશે, I2 ડેશ થશે.
પેડી સમજ? જ્યારે આ વેલ્યુ S1 છે ત્યારે આ ડેશ ડેશ નથી ટૂંકમાં, I1 અને I2 પ્રવાહો છે, અને જ્યારે આ S2 કરીશ ત્યારે I1 ડેશ ને I2 ડેશ છે. ઇઝ ઇટ ક્લિયર? હવે આપણે આગળ વધીએ. શું શોધવું છે? E. બરાબર, E નથી અને G નથી. ગેલ્વેનોમીટરનો અવરોધ આપણી પાસે છે જ નહીં, એટલે મારે G અને E બે અનનોન છે, તો મારે બે સમીકરણ બનાવવા પડે. તો બે સમીકરણ બનાવવા માટેની મને વિગત અહીંયા આપેલી જ છે. સમીકરણ કેવી રીતે બનાવવા તે ઇમ્પોર્ટન્ટ છે. હવે સમીકરણ કેવી રીતે બનાવવા તે જોઈએ. હવે આપણે બે અલગ અલગ સમીકરણ બનાવીએ. પહેલા જ્યારે આ ϕ1 બરાબર S1 હોય ત્યારે પ્રવાહનું મૂલ્ય I1 હોય આમાંથી. તો એ I1 ના કન્ડિશનને આપણે પહેલા લઈએ. તો I1 અને I2, હવે અહીંનો પોટેન્શિયલ ડિફરન્સ ધ્યાન આપજો. અહીંનો પોટેન્શિયલ ડિફરન્સ વત્તા અહીંનો પોટેન્શિયલ ડિફરન્સ વત્તા અહીંનો પોટેન્શિયલ ડિફરન્સ બરાબર E થાય. એટલે E ઇઝ ઇક્વલ ટુ I1 into G plus I into R plus I into small r. થાય એવું? I1G અથવા તો I2S એ બેયના પોટેન્શિયલ ડિફરન્સ સરખા સરખા જ કહેવાય. તો આ પોટેન્શિયલ ડિફરન્સ વત્તા પોટેન્શિયલ ડિફરન્સ વત્તા પોટેન્શિયલ ડિફરન્સ એ બેટરીના બે છેડા વચ્ચેના પોટેન્શિયલ ડિફરન્સ એટલો થાય. એટલે I1G plus IR plus I into small r. એમાંથી હું I ને કોમન કાઢી લઉં તો R plus small r. હવે I1G plus I ની કિંમત મારે મૂકવી છે અહીંથી I1 ના સ્વરૂપમાં. તો સમજો I1 ને I2 ના ડાયરેક્ટ સૂત્ર છે. બે સમાંતર માં અવરોધો હોય R1 ને R2, તો R1 માંથી વહેતો પ્રવાહ I1 હોય ને R2 માંથી વહેતો પ્રવાહ I2 હોય. તો આપણું I1 નું સૂત્ર શું હોય? I1 બરાબર R2I upon R1 plus R2. આ I1 હોય તો R2I upon R1 plus R2, અને I2 હોય તો R1I upon R1 plus R2. તો અહીંયા R2 એટલે S છે, એટલે આ સૂત્ર આપણું થાય SI upon G plus S. તો એના પરથી આ I1 બરાબર આવ્યું. તો મારે તો I જોઈએ છે, તો I બરાબર શું આવશે? I બ્રેકેટમાં G plus S upon S. ખ્યાલ આવે છે? તો હું અહીંયા I1 એટલે I ની વેલ્યુ I1 બ્રેકેટમાં G plus S upon S R plus small r. બેમાંથી હું I1 કોમન કાઢી લઉં તો અહીંયા G plus આ G plus S upon S R plus small r આવું થશે. હવે કિંમત મૂકો તો I1 ની કિંમત કેટલી? 5 મિલી એમ્પિયર, 5 into 10 raised to minus 3. G ની વેલ્યુ કેટલી? તો G મને નથી ખબર, એટલે એની વેલ્યુ બી નથી ખબર, તો આને G ને G જ રાખો. G plus S, પણ એમાં S ની વેલ્યુ 5 ઓહમ છે એ મને ખબર છે, એટલે હું અહીંયા G plus 5 છેદમાં 5 અને R plus small r એટલે 500 વત્તા 1. બરાબર. એવી જ રીતે બીજો કેસ હોય ત્યારે E બરાબર શું આવે? I1 dash G plus I dash R plus I dash R. આપણે આ ડેશ ડેશ કરી નાખીએ તો I1G plus I dash R plus I dash R, એટલે આમાં બી આપણે પહેલાની જેમ જ I1 dash G plus I dash R plus small r, I1 dash G plus I dash ની કિંમત આના પરથી જ I dash એટલે I1 dash G plus S upon S. આ જ સૂત્ર લખવાનું છે ડેશ ડેશ કરીને, સીધું લખો તોય ચાલશે. આ સૂત્ર સીધું લખી નાખશો તોય ચાલશે, અથવા તો આ જ સીધું સૂત્ર લખી નાખશો તોય ચાલશે.
तो आ I1 ડેશ બ્રેકેટમાં G પ્લસ આ ટૂંકમાં S1 છે અને અહીંયા આ S2 છે, કારણ કે આપણે S1 ને S2 કિંમતો લેતા હતા ને, એટલે કિંમતમાં જ આપણે અહીંયા S1 ને S2 લખી નાખીએ. બરાબર. તો આની કિંમત મૂકીએ તો આ કેટલું હતું? 20 મિલી એમ્પિયર, એટલે 20 × 10⁻³ G ને G હતું આ G. S2 ની કિંમત હતી 25 ઓહ્મ, એટલે આ 25/25 અને આ 500 + 1. સમીકરણ 1 અને 2 એને સરખાવી દઈએ. અને કહી દઈએ હું સમીકરણ નંબર 1 અને કહું 2. તો 1 અને 2 ને સરખાવતા તો 5 × 10⁻³ G પ્લસ 5/5 આ 500 + 1 એટલે 501 જ લખી નાખું, બરાબર 20 × 10⁻³ G પ્લસ 25/25 501. હવે આ બે કેન્સલ, આ 5 ચોક 20 એટલે અહીંયા 4, બરાબર. તો આ થશે G પ્લસ, હવે આ 501/5, 501 ભાગાકારમાં 5 કરી નાખો, તો આ થશે 100.2, એટલે 100.2 આ G ને ગુણે પ્લસ 100.2 × 5 એટલે પાછું 501. સમજો 501 આ બે ને ગુણ નાખે તો 501 G ના છેદમાં 5 એટલે 100.2 G અને 501 5/5 એટલે પાછું 501. એટલે હવે આ 4 છે એ G ને ગુણશે એટલે આ 4G પ્લસ 4 અને આ 501 એ G/25 ને ગુણશે એટલે 501 ગુણાકારમાં 4 ભાગાકારમાં 25, તો 80.16 G પ્લસ 501 ગુણાકારમાં 4 ગુણાકારમાં 25 ભાગાકારમાં 25 એટલે આપણે ઉડી જાય એટલે આ બેનો ગુણાકાર, તો આ બેનો ગુણાકાર થશે 501 ગુણાકારમાં 4 એટલે 2004. હવે આને સિમ્પ્લિફાઈડ કરીને G શોધવું છે. સમજો અહીંયા આ 101.2 G આવશે પ્લસ 501, આ આવશે 84.16 G પ્લસ 2004. આને આ બાજુ લાવો અને પેલી બાજુ લઈ જાઓ એટલે 101.2 માઇનસ 84.16 એટલે 17.04 બરાબર 2004 માંથી 501 જાય એટલે 1503, તો 1503 ભાગાકારમાં 17.04
તો એ આવશે 88.20. તો G ની વેલ્યુ 88.20 ઓહમ આવે. હવે 88.20 G આવી ગયું, એને કોઈ બી એક સમીકરણમાં મૂકી દો. સપોઝ હું અહીંયા મૂકી દઉં તો મને શું મળશે? તો મારે તો EMF શોધવાનું છે. એટલે E બરાબર 5 × 10⁻³ બ્રેકેટમાં 88.20 વત્તા 88.20 વત્તા 5/5 અને આ 501. આ ગુણાકારમાં છે. 88.20 વત્તા 5/5 આ બ્રેકેટ સાથે આ ગુણાકારમાં છે. અહીંયા જગ્યા નથી એટલે નીચે લખ્યું છે. $88.20 વત્તા 5 એટલે 93.20 ભાગાકારમાં 5 એટલે 18.64 ગુણાકારમાં 501 એટલે 9339. 5 × 10⁻³ 88.20 વત્તા 9339 વત્તા 88.2 એટલે 9427 × 5 તો આવશે 47136.3 × 10⁻³ આને હું 3 પોઈન્ટ આમ લઈ લઉં તો આ 47.136 વોલ્ટ એટલે નિયરલી ઇક્વલ ટુ 47.1 વોલ્ટ. તો આપણો આન્સર છે 47.1 વોલ્ટ. એવો ઓપ્શનમાં છે જ. ડી ઓપ્શન છે. સોરી, એ ઓપ્શન છે. તો આપણો આન્સર આવશે એ 47.1 વોલ્ટ. લખી નાખજો.